એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના વિશિષ્ટ પ્રતિનિધિ તરીકે આપણું સિલેક્શન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે, ત્યારે આપણી એક જવાબદારી પણ એટલી જ મહત્વની બની જાય છે. સંસારમાં ઓળખતું નથી, પણ જેમને અડધી દુનિયા ઓળખે છે એના પ્રતિનિધિ તરીકે જ્યારે આપણે સમાજની વચ્ચે ફરીએ છીએ, જ્યારે આપણે સેવા કાર્યની અંદર જોડાઈએ છીએ અને જ્યારે એક પ્રોડક્ટિવ એક્ટિવિટીની અંદર, ત્યારે સૌથી વધારે જો ધ્યાન રાખવાનું હોય તો એ આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુ એની લાજ સાચવવાનું. અને લાજ ત્યારે સચવાય કે જ્યારે આ આજ્ઞાનો એકડો એ આપણા હાથમાં આવે. સારા થવું બધાને ગમે છે, પણ મોટે ભાગે લોકો સારા દેખાવાનો જ પ્રયત્ન કરતા હોય છે. એટલે જે માત્ર સારા દેખાવા પૂરતા જીવે છે એ લોકોના જીવનમાં ક્યારેય પણ પોતાની સેવા પ્રવૃત્તિનો આનંદ એ માણી શકવાની ક્ષમતા રહેતી જ નથી. જ્યારે આપણે માત્ર અને માત્ર સારા ભગવાન અને સંત પાસે દેખાવું છે, એટલે કે પૂર્ણ રીતે સારા થવું છે, એવો એક પ્રયત્ન માંડીએ તો જ આપણને આપણી સેવા કાર્ય અને એ પ્રવૃત્તિની અંદર સંતોષ થશે અને બીજાને પણ એમાંથી સમાસ થશે. આપણે જાણીએ છીએ કે પહોંચવાનું છે તો બહુ લાંબી મજલ છે, આમ જોવાનું નથી, પણ આમ જોવા જઈએ તો એ નજીક પણ નથી. સ્વામી કે પ્રાપ્તિની સામે જોઈએ તો આપણને મહારાજ અને સ્વામી મળ્યા એટલે એના જેવી પ્રાપ્તિ કોઈને નથી. પણ જો સ્વામી સામે જોઈએ અને એમની સાધના સામે જોઈએ તો આપણી સાધના કેટલી છે, આ એક બહુ મોટો પ્રશ્ન છે. અને એટલે મહાન સ્વામી બહુ સરસ વાત કરી હતી કે આ આજ્ઞા પાલન એ કેવો રસ્તો છે કે એક તો શોર્ટેસ્ટ, બીજું સિમ્પલેસ્ટ, ત્રીજું સેફેસ્ટ, અત્યંત સલામત, અત્યંત ટૂંકો, અત્યંત સરળ અને પાછું સ્પીડેસ્ટ, અત્યંત ગતિશીલ. જે માર્ગ ઉપર જવાથી આપણી સ્પીડ હોય તેના કરતાં અનંત ગણી વધી શકે એવો આ માર્ગ છે. હવે આપણે જ્યારે આપણા પોતાના જીવન વિશે વિચાર કરીએ તો એક કાર્યકર તરીકે આપણને જે વાતો કરી એ પાયાના નિયમો, એની એક વાડની વચ્ચે જો આપણે રહીએ તો અંદર જે ધર્મની, સુખની અને પૂર્ણકામપણાની ફસલ છે સારી રીતે ઉગી શકે. પેલી વાડ છે, નિયમો એક વાડ છે, અને ધર્મ અને એના દ્વારા મળતું સુખ એટલે કે એમની પ્રસન્નતા એ એની ફસલ છે. યોગીજી નાની વાત કરતા કે આજ્ઞા ક્યારે પાળી શકાય. એક ચોર ચોરી કરી અને ભાગવા માંડ્યો, એની પાછળ ઘણા બધા લોકો દેકારો થયો એટલે પાછળ પડ્યા. બધાના હાથમાં કંઈક ને કંઈક સાધનો હતા, લાઠી, ભાલા, તલવારો લઈને. એને થયું કે હું ક્યાં જઈશ, આટલા બધા મારી પાછળ પડ્યા છે. ભયફાંખું સમય હતો અને દોડવાનું શરૂ કર્યું. અંધારા રસ્તાઓની અંદર થઈને ગામની બહાર સુધી પહોંચી ગયો. પછી તો ખુલ્લા મેદાનો હતા, તરત બધાની જાણ થાય એવી જગ્યાઓ આવી ગઈ. છેવટે કંઈક સ્મશાન બાજુ પહોંચી ગયો. આગલી રાત્રે કોઈ એવી દુર્ઘટના બની હશે કે એક સાથે 30-35 શબ ત્યાં આગળ પેલા ચાદર પાથરીને રાખવામાં આવેલા. એને એકદમ ઝબકારો થયો કે આ બધાની વચ્ચે જો હું
સ્થાન પ્રાપ્ત કરી લઉં તો મને વાંધો નહીં આવે અને આ બધા જતા રહેશે. એટલે એ એક ચાદર ઊંચી કરીને શબની વચ્ચે 35 એક શબ હતા એની વચ્ચે જઈને સૂતો. પેલા બધા ત્યાં સુધી દોડતા દોડતા આવી ગયા અને જોયું કે આ બાજુ જ આવ્યો છે. અને આમ તેમ બધા સંશોધન કરતા હતા. એમાં પેલો જે વચ્ચે સૂતો હતો ને એની બાજુનું મળદું બોલ્યું કે ભાઈ તને ખબર છે ને તું કોની વચ્ચે છે? એ કે હા ખબર છે. એ કે શું ખબર છે? એ કે હું મળદાની વચ્ચે છું. તો કે કેમ આવ્યો? કે છે મારી પાછળ લોકો પડ્યા છે, મને મારી નાખશે. કે વાંધો નહીં, પણ અમારી લાજ હાંચવજે. ભલે પડ્યો પણ અમારી લાજ સાચવજે. કે વાંધો નહીં. અને પછી પેલા લોકો વાતો કરતા હતા કે આ બાજુ જ આવ્યો છે. એક જણને લાઈટ થઈ કે નક્કી આમાં જ ક્યાંક હૂતો ન હોય. હા હા કે એવું બની શકે. એ કે એમાં શું, ભલે ને હોટેલા રહ્યા, મળદા જ છે ને, હું બોલવાના છે. મંડો ભાલા ખોસવા. એટલે લાઈન બંધ, બધાને ખાચ ખાચ. એક જણ મંડ્યો તો સીધા પેટમાં ખોસતો જાય, બહાર નીકળતો જાય, ખોસતો જાય. મળદા તો બોલવાના નહોતા, ઓલો 13માં 15માં નંબરે હતો. અને એનો વારો આવ્યો ને ખોસ્યું પણ હુંકાર કર્યો નહીં. અને બધા જતા રહ્યા કે નહીં આમાં તો છે નહીં. એ ગયા ને એટલે મળદાઓએ ઉઠીને શાબાશી આપી કે શાબાશ, તે અમારી લાજ હાચવી. પ્રશ્ન એટલો જ છે કે બાપા કે મળદાની પણ લાજ સાચવે. આપણે તો પુરુષોત્તમ નારાયણના છીએ, આપણે એની લાજ કેટલી સાચવવી પડે આ એક વિચાર કરવાની જરૂર છે. અને એટલે ઘણી વખત આપણે આજ્ઞા નથી પાળતા એવું નથી. કોણ નથી પાળતું? તમે બધા બેઝિક આજ્ઞાઓ તો પાળો છો, પણ આપણે જે 99% આજ્ઞા પળાય છે એમાં જે 1% ક્યારેક ચૂક આવી જાય છે, તો એક પ્રયત્ન, એને માટેનું એક આયામ, આપણી એની એક સેફટી, કે એ પણ એની અંદર પણ આપણી રક્ષા થાય એ માટેનો કોઈ એક વિચાર કર્યો. એવું શું કરીએ કે જેને કારણે આપણે એમાં પણ વ્યવસ્થિત પાળી શકીએ? તો એમાં પહેલી વાત એ છે, તમને દર વખતે તો સાંઈ બાપા મળવાના નથી કે તમે જઈને નિષ્કપટ થાઓ કે બાપા મારી આ ભૂલ થઈ. અને નાની નાની વાત માટે સ્વામીનો સમય બગાડાય પણ નહીં. તો દર વખતે તમને વડીલ સંતો પણ ભેગા થવાના નથી કે સ્વામી મારી આ ભૂલ થઈ. અને સંતોને પણ તમે કેટલું કહી શકશો? અમુક વસ્તુ સંતોને કહેતા પણ સંકોચ થાય. તો સંતોને એમ થાય કે તમે કાર્યકર્તા થઈને આ કરો છો, તો હવે ભૂલ, હવે તો જરા અટકો. એટલે હવે આપણે આપણી જાતની સાથે સંઘર્ષ કરવો પડે છે. આજ્ઞા પાળવી એ જાત સાથેનો સંઘર્ષ છે. અને એમાં રક્ષા થાય એવી એક રીત હોય તો એ જાતે પ્રાયશ્ચિત શોધી લેવાની વૃત્તિ. તમે જાતે પ્રાયશ્ચિત કરો, જાતે કે ચલો ભાઈ આ નાની ભૂલ થઈ, 11 દંડવત હું કરી લઈશ. અથવા તો ચલો આજે એક દિવસ એકટાણું કરું, કે ચલો આ ભૂલ ફરી ન થાય એને માટે હવે હું 5 પ્રદક્ષિણા કે 5 દંડવત કે કોઈ એક વતનાવૃત વધારે વાંચી લઈશ. એવું કોઈ કંઈક નાનું પ્રાયશ્ચિત. કારણ કે આપણી ભૂલો પણ કંઈ મોટી થતી નથી. તમે કંઈ જે મોટા પંચવર્તમાનો લોપવા જતા નથી, આપણે કંઈ કોઈના ઘરે ખાતર પાડવા જતા નથી. ભૂલ મોટી નથી પણ નાની હોય છે. પણ યાદ રાખવાનું, આજ્ઞા પાલનના લોપની શરૂઆત પણ છિદ્રથી જ થાય. અને એક સંસ્કૃતની કહેવત છે, છિદ્રેષુ અનર્થાઃ બહુલી ભવંતી. એક છિદ્ર હોય એની અંદરથી મોટા સંઘર્ષો થવાની, અથવા તો એક નાની આજ્ઞાની લોપને કારણે મોટી આજ્ઞા લોપાવાના દરવાજા ખુલતા જાય છે. અને એટલા માટે એનું જાણપણું આપણે વધારે રાખવું પડતું હોય છે. હવે આ જે આજ્ઞા એક કોણ પાળી શકે? એક પ્રાયશ્ચિત કરવાની વૃત્તિવાળો, અને સાથે બીજો ભગવાનને સર્વજ્ઞ માનતો હોય ને તે. તમે જોજો, હમણાં બાળકોની સાથે એક સત્સંગ સભા હતી શાળાના વિદ્યાર્થીઓની વચ્ચે.
4000 કિશોર કિશોરીઓ બધા 8, 9, 10, 11 ને 12 વાળા બેઠેલા. પછી એ લોકોની શાળાનો એક પ્રશ્ન એના પ્રિન્સિપાલે રજૂ કર્યો કે સ્વામી, અમારી સ્કૂલના 80% છોકરાઓ ખરાબ ગાળો બોલે છે, છોકરીઓ સહિત, એટલે તમે આની અંદર કંઈક બધી વાત કરજો. પછી છોકરાઓને આ વાત સમજાવી કે જો તમે સ્કૂલની અંદર એકબીજાની સાથે લડવાડ થાય તો તમે શરૂઆત ગાળથી કરો, એ તમને ગાળ આપશે, પછી તમે શું કરશો કે આપણે એને આપવાની. જ્યારે આની શરૂઆત થાય છે, હવે સમજો કે એ ગાળ આપીને ભાગી ગયો અને તમારે રહી ગઈ, પછી વેર લેવાનું રહી ગયું. પછી તમે કાંકરીએ ફરવા ગયા અને સાંજે તમારા પિતા તમારી સાથે છે અને તમે આખું ફેમિલી સાથે છે અને પેલો પાછો દેખાય છે ત્યાં, અને ફરી એને ગાળ આપી દૂરથી અને સાયકલ પર છે ભાગે છે લઈને. પછી તમે આપી શકો એમ છો ગાળ, પણ તમે આપશો? એ કે ક્યાંથી અપાય, પપ્પા ભેગા છે, પપ્પા ભેગા છે, મમ્મી ભેગી છે, અને તમે બોલી શકવાના નથી. કેમ? મનમાં બોલી નાખી છે પણ તમે પ્રત્યક્ષ બોલી શકતા નથી. કારણ એક જ કે પપ્પા સાથે જ ની મર્યાદા છે. એમ મેં કીધું કે આ જ્યારે પિતા સાથે છે એની મર્યાદા હોય તો પરમ પિતા આપણી સાથે છે એની મર્યાદા હોય કે ન હોય? પણ એ સાથે છે. ડોક્ટર સ્વામી કે હી ઇઝ વિથ યુ, પછી આગળ વધાર હી ઇઝ વિધિન યુ. એ તમારી સાથે જ છે એવું નથી, એ તમારા અંતઃકરણમાં સદા બિરાજમાન છે. જેના મનમાં આ ક્લેરિટી હોય એ આજ્ઞા લોપી શકે. તમને ખબર હોય કે બાપા અહીંયા જ છે તો આગા પાછા થાવ. તમે બાપા મારી ભેગા જ છે, અત્યારે સૂતી વખતે ભેગા છે, બોલતી વખતે ભેગા છે, જોતી વખતે ભેગા છે, વિચારતી વખતે ભેગા છે, ખાતી વખતે ભેગા છે, કોઈની જોડે બોલતી વખતે કઈ સેવામાં ભેગા જ છે. હી ઇઝ એવરીવેર, હી ઇઝ લુકિંગ એટ યુ. એ તમારી સમક્ષ જોઈ જ રહ્યા છે કે આ મારો દીકરો એ શું કરે છે. પછી કેવા સીધા રહેવાય કે નહીં. અને આવા બહુ પ્રસંગો છે. અહીંયા દોણજા ગામ છે, દોણજાના એક જયભાઈ હતા, તો અત્યારે તો ત્યાં છે શિકાગો, અને અત્યારે અહીંયા છે, અહીંયા આવ્યા હશે પાછા. દોણજા મંદિર જ્યારે બંધાતું હતું તે વખતે જ એને સત્સંગ થયેલો. બાપાએ આજ્ઞા કરી હતી કે તમે અહીંયા હવે સત્સંગી થાવ, અને મોટો માણસ 200-300 વીઘા એ જમાનામાં દક્ષિણ ગુજરાતની જમીન તો ઘણી કહેવાય, અને પૈસા પાત્ર કે પૈસાની પણ સેવા થાય. પેલો કે મેં કાંઠી થવાનો સત્સંગી, મને નહીં ફાવે આ બધું. કે કેમ નહીં ફાવે? એ કે બહુ મેં તો પીવા વાલો, હું તો રોજ પીવું છું, અને આ વખતે કે ના પણ તારે. એટલે બાપાએ આગ પણ કંઠી નાખી કે આજે નિયમ લઈ લો, ભલે તમે પીવાનું બંધ કરો. પછી પેલા પરાણે વળી ગયા બાપા, એટલે હા પાડી દીધી. અને પછી બાપાએ તો નિયમ આપ્યો અને પૈસાની ખોટ પડી ગઈ. એટલે ચાલો ભાઈબંધો બોલાવતા હતા, ઇંગ્લેન્ડ પહોંચ્યો. ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી ત્યાં લેસ્ટરમાં એના સુરતી પટેલિયાઓની સાથે કંઈક આ દોણજા મંદિરના ધર્માદા બાબત વાત કરી કે લાવો લે $500 આ લોકોની સુરતી પટેલ રીતો જ આવી હોય બધી, ફટાફટ માગી લે, આમ બહુ પૂર્વ ભૂમિકા બાંધવી એવું બધું કાંઈ નહીં, સીધું ડાયરેક્ટ લાવો લે $500 કાઢો. એટલે બધા કાઢ્યા. છે શું કે અમારા ગામમાં મંદિર થાય. પાછા બધા દિલાવર હતા, આપ્યા ખરા. પછી રાત્રે પાર્ટી કરી કે તું કેટલા વર્ષે આવ્યો, ચાલો પાર્ટી કરી. બધા પીવા વાળા. આને કીધું ભાઈ જો મારાથી નહીં પીવાય, હું સ્વામિનારાયણ થયો છું. એ કે કાં તારા સ્વામિનારાયણ અહીંયા જોવા આવવાના? એ કે ભાઈ મારે નહીં પીવાય. તો બહુ આગ્રહ કર્યો. એટલે છેવટે એણે કીધું કે ચલો બધાનું બીજા $500 પાઉન્ડ આવ્યા છે બધાએ, તો જરાક એમાં જરાક એમ આપણે ક્યાં વધારે ક્યાં નશો ચડાવવો નથી, તો જરાક જ લીધું. પછી ઉતારે એમ કે બાપાને ફોન કરીએ કે આટલી સેવા ઉઘરાવી. એ બાપા અમેરિકા હતા 82ની સાલમાં, અને અમેરિકામાં ફોન કર્યો. વિવેક સાગર સાંઈ સાથે વાત કરી કે બાપા ક્યાં છે? અહીંયા જ છે. કોર્ડલેસ ફોન હતો, બાપા બેઠા હતા, ને આપ્યો. બાપાએ આમ લેતા લેતા પૂછ્યું કે કોણ? કે આપણે આ દોણજાવાળા જય સાંઈ. કે લાવો લાવો. ક્યાં છે? કે ઇંગ્લેન્ડ. પછી સ્વામી ફોન કર્યો.
હલો ઝવેરભાઈ કે હા બાપા. ઝવેરભાઈ બોલું. સ્વામી કે પણ પીધું કેમ? ઊંચા થઈ ગયા રૂવાડા. મને આ વાત એમણે શિકાગોમાં આગળ સભા ચાલે સ્ટેજની પાસે એને મને વાત કરી. પછી આમ બાય ચડાવી મને કે જો સ્વામી મારા રૂવાડા ઉભા થઈ ગયા. આ 96 ની વાત કરું છું. 82 નો પ્રસંગ એ 96 માં કહેતા હતા ત્યારે પણ એના આમ રૂવાડા ઉભા. અક્ષય મુનિ સ્વામી છે એ હોય ને સહેજ ટૂંકી હાઈટના છે તે અને આમ આખો દિવસ આમ જ રાખે, આમ ખબર ન પડે કે હાથમાં અંદર શું છે. એટલે ત્યાં બેઠા હતા અને આમ હાથ અંદર અને એમને બાપા વોકિંગ ચાલુ. એટલે એમને થયું કે ચાલો વોકિંગમાં બાપા કેટલા આટા ગણે છે તો શરૂ કરીએ ગણવાનું. અંદર વેઢા પર જ ગણવાનું ચાલુ કર્યું. 1 2 4 આટા થયા. એમને કોઈક પૂછવાયું કે આજે પેલી મીટિંગ છે બાપા સાથે તો શું લઈને આવવાનું છે, આમ છે તેમ છે. કોઈ પૂછવાયું એટલે કે એ સૂચના આપી તે 2 4 આટા આમ તેમ થઈ ગયા. ખબર ન પડી કેટલા થયા એટલે ગણવાનું બંધ કર્યું. પછી બેઠા. પછી બાપા આમ વિદાય લેતા હતા આમ ઉતારા તરફ બધા ઉભા થયા કારણ કે એ જગ્યાથી જ બાપા જવાના હતા. લાઈનમાં આમ બધા સંતો ઉભા હતા ને એ ત્યાં ફરતા ફરતા સ્વામી સીધા ત્યાં જ આવીને ઉભા રહ્યા. અક્ષય મુનિને કે કેટલા આટા થયા? કે બાપા ખબર નહીં, આ તો પેલો પૂછવાયો ને ગરબડ થઈને આમ કે કાંઈ નહીં 36 થયા એમ કરીને જતા. યોગીજી મહારાજ જયારે ધામમાં ગયા ત્યારે 1971 ની 13મી જાન્યુઆરીએ બાપાને એટેક આવ્યો અને આખા સત્સંગમાં બધાએ વ્રત ને નિયમ ને ઉપવાસ ને ધારણા પારણા ને એ વખતે આપણા કુલ સંતો 125 ની આજુબાજુ હતા. એમાં યોગી સ્વરૂપ સ્વામી રાજકોટના એમણે પણ નક્કી કર્યું કે આપણે ઉપવાસ કરવા કે એકટાણા કરવા એટલે એકટાણા શરૂ કર્યા. પછી તો બધા ઉદાસ થઈ ગયા હતા. યોગીજી મહારાજ તો 23મી ધામમાં ગયા, અગ્નિ સંસ્કાર થઈ ગયો અને બધા નાના સંતોને બહુ વસમું લાગેલું. એટલા માટે કે બસ અમને છેતરીને જતા રહ્યા. હજુ હમણાં 2-3 વર્ષ પહેલા અમને દીક્ષા આપી, અમારું ભવિષ્ય શું, એકાંતી કરવાનો કોલ આપેલો, પોતાના સુખની વાત કરેલી, પણ હવે કાંઈ નહીં. એ બધાને બહુ વસમું બહુ લાગેલું. બાપા પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈથી એક પછી એક સેન્ટર્સમાં બધા સંતોને મળતા મળતા ગોંડલ પહોંચ્યા. લગભગ 1 મહિનો જ વીત્યો હશે અને ગોંડલમાં બાપાએ બધા સંતોને વારાફરતી યોગી આશ્રમના ઉપરના હોલમાં મળવાનું ચાલુ કર્યું. બાપાએ જંગલમાં જ ઉતરતા ત્યાં તે વારાફરતી બધાને બોલાવે તો અમને જોયા તો બાપા એકદમ દૂરથી આવતા જોયા. સ્વામી કે આવો યોગી સ્વરૂપ. એટલા પ્રેમથી બોલ્યા ને તો આમ રડી પડ્યા. એકદમ ધ્રુસકે બાપાના આમ ખોળામાં માથું મૂકી અને રડી પડ્યા. બાપાએ 2-4 મિનિટ તો આમ છાતી પર હાથ ફેરો, માથે હાથ ફેરો, બહુ હાલ કર્યું. પછી કે એટલે આમણે કીધું કે બાપા યોગી બાપા નથી, હવે અમારું કોણ? સ્વામી કે યોગી એટલે એમ નામ યોગી સ્વરૂપ. સ્વામી કે યોગી સ્વરૂપ ક્યાં યોગી મહારાજ ગયા છે? યોગી મહારાજ છે જ. તમે અમારે માટે એકટાણા કરો છો. આમણે એકટાણા છે ને નક્કી કરેલું કે આપણે યોગી મહારાજ ગયા વાંધો નહીં, પણ હવે પ્રમુખ સ્વામી મહારાજના સ્વાસ્થ્ય માટે એવા જ એકટાણા ચાલુ રાખવા. એ કોઈને કીધેલું નહીં. સ્વામી કે અમારે માટે તમે એકટાણા કરો છો એ ચાલુ રાખજો. એના મનમાં થયું કે ખરેખર યોગી બાપા ગયા નથી, યોગી મહારાજ આપણી વચ્ચે પ્રગટ છે. આવા તો સેંકડો પ્રસંગો છે જેના દ્વારા આપણને એમ થાય કે જે ગુરુની આપણે એક નાની સેવા કરીએ છીએ, એક નાની સેવા, તો આપણને એવું લેશે ને કે આપણું કંઈક સ્વામી પાસે પરફોર્મન્સ થાય. આપણા સંત નિર્દેશક સંતો કે નિરીક્ષક સંતો બાપા પાસે કંઈ વાત કરે કે અમે આવી સેવા કરી હતી, તો આપણી એક સારા કામની રજૂઆત થાય એવી ભાવના રહેશે ને. હવે આપણે આપણા નબળા કામની રજૂઆત થાય એવી ભાવના રહેશે? આપણે આપણા આજ્ઞા લોપની પણ રજૂઆત થાય એવી ભાવના પણ રહેશે? જો એ રહે તો સમજવાનું કે આપણે આપણા આજ્ઞાના સિક્કાને બંને બાજુથી બાપા પાસે વટાવવા પ્રયત્ન કરીએ છીએ. જો એક બાજુનો ભાગ ભૂસીને આપણે વટાવવા જઈશું ને તો આજ્ઞાનો સિક્કો વટી નહીં શકે, કારણ કે એની કોઈ કિંમત રહેતી નથી. જેમ સારી આજ્ઞા પાળવાનો ઉત્સાહ અને ઉમંગ બાપા પાસે રજૂઆત કરવાની ભાવના રહે છે, એમ હું મારી નબળી બાબતો પણ હું બાપાની પાસે કહીશ. ભલે પ્રત્યક્ષ ન કહી શકાય તો નિષ્કપટ ભાવ રાખીને
એ પ્રાર્થના. છેલ્લો ભાગ એ પણ છે કે જે વ્યક્તિ આજ્ઞા પાળવાની તાણવાળો હોય અને એ આજ્ઞા લોપી જાય એવી નબળાઈ હોય, જો આપણી નાગરદાઈ નથી, યાદ રાખજો, આપણે કોઈ નાગરદાઈ વાળા નથી. આપણે નથી પાળવું એવું હોત તો આપણે સેવામાં જોડાતા જ નહીં. આપણને જો આમાં રસ જ ન પડતો હોત, આજ્ઞા પાળવામાં મજા જ ન આવતી હોત, સુખનો અનુભવ જ ન થયો હોત, તો આપણે થોડીક જે પાળીએ છીએ ને કંઈ પાળતા જ ન હોત. પણ એટલે આપણી નાગરદાઈ નથી, પણ નબળાઈ છે, ક્યાંક નબળાઈ છે. એ નબળાઈને કારણે થોડોક લોપ એ થાય છે. એ એક આવા ટાઈમે ટળે કે પ્રાર્થનાનું બળ. એક વાત સીધી છે કે આપણે જ્યારે ચોથા માળે પાણી ચડાવવું હોય તો બે જ રસ્તા છે. કાં તો તમે ઇલેક્ટ્રિસિટીથી મોટરથી ઉપર લઈ જાઓ, કાં તો તમે ડોલમાં ભરીને જાતે ચડો. એનો અર્થ કે તમારે એક ત્રીજા ફોર્સની જરૂર છે, એક થર્ડ ફોર્સની જરૂર છે. આપણું પોતાનું શરીરની શક્તિ ચાલવાની નથી આજ્ઞા પાળવામાં. આપણી આંતરિક શક્તિ તો નબળી છે, એ પણ બહુ ચાલવાની નથી. એટલે ભગવાન અને સંતની શક્તિ આજ્ઞા પાળવામાં લેવી પડે. જો એ ન લઈએ તો આગળ વધી શકાય નહીં. એટલે પ્રાર્થના કે સ્વામી, હું આ પાળવા પ્રયત્ન કરું છું પણ નહીં પડાય મને તો ખાતરી જ છે, પણ તમે સાથે રહેજો તો આ કામ થશે. અમને એવા અનુભવો છે. એક વખત અમે બધા સંતો ચર્ચા કરતા હતા, આનંદ સ્વામી પણ ત્યાં હતા. એ વાત નીકળી કે ઘણી વખત સરસ તૈયારી કરી હોય પ્રવચન માટે અને પછી રજૂઆત થાય ને તેટલી બોગસ રજૂઆત થાય ને, એમ થાય કે આ એટલી બધી આપણા સ્ટાન્ડર્ડની રજૂઆત જ નથી, એવું થાય. પછી અમે વાત કરી આનંદ સ્વામી કે આવું મારે પણ એવું થયું હતું એક બે વાર. એવું તમારે તો બધા હિટ જાય છે, પ્રવચનો સારા જ જાય છે. મેં કીધું આવું કેમ? મેં કીધું આવું થાય છે અમારે, એવું કેમ? એમણે વાત કરી કે જે દિવસે તમે જોરદાર તૈયારી કરી હોય ને એ દિવસે તમને તમારું બળ હોય કે આજે તો રોલો પાડી દેવો, ખબર પડી? એટલે પછી તમારું ફિયાસ્કો થાય છે. દરેક આ તો ખાલી પ્રવચનનો આમ એક મુદ્દો લીધો. હવે તમે કોઈ પણ બાબત લો, ચલો કોઈ એક પ્રોજેક્ટ લો ખીચડી ઉત્સવનો, દાખલા તરીકે કોઈ પ્રોજેક્ટ લો સ્નેહ મિલનનો, દાખલા તરીકે કોઈ એક સંપર્ક કાર્ય પરમહંસના પગલા, કોઈ પણ એની ડેમ પ્રોજેક્ટ તમે ઉઠાવો અને તમે એમ કહો કે એટલું અદભુત આયોજન કર્યું છે ને, જો કોલર ચડાવ્યો ને આઉટ, આ પ્રશ્ન બને છે. અને જ્યારે તૈયારી નબળી હોય, જેવું તેવું હોય, પ્રાર્થના કરે રક્ષા કરજો ભાઈ સાહેબ, દયા કરજો, નહીં તો ગડબડ થવાની છે. એટલે પછી ભગવાન ફોર્સ આપે છે અને કામ થાય ને આપણને થાય કે આપણે તો કંઈ કર્યું જ નથી. ખરેખર આ ભગવાન ભરતની ને તો કામ થાત નહીં. એટલે એવી વખતે આ પ્રાર્થનાનું બળ એ આપણને કામ લાગી જાય છે. એટલે આપણને સમજવાનું આજ્ઞા પાળવામાં આ ચાર વાત: લાજ, બીજી વાત કરી કે સર્વજ્ઞપણું, ત્રીજી વાત કરી પ્રાયશ્ચિત અને ચોથી વાત કરી પ્રાર્થના. હવે આપણે કઈ આજ્ઞા પાળવી, આના ઉપર અત્યારે થોડોક વિચાર કરવાનો છે. કઈ આજ્ઞા એવી છે કે તમે નથી પાળતા? લિસ્ટની અંદર જે આપવામાં આવે છે, હિંસા ન કરની જંતુ કી પરત્રિયા સંગ કો ત્યાગ, કઈ એવી આજ્ઞા છે તમે નથી પાળતા? ઘર સભા સહિત, ટીવી ન જોવા સહિત ઘણી બધી આજ્ઞા છે તમે પાળો જ છો. પણ હવે જે નથી પાળતા એના ઉપર જરા કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે. અને એવી અમને જે બે ચાર વાત જણાય છે. એક આખી તમે ઓવરઓલ આખી સંસ્થાનો વિચાર કરો અને પછી તમારા સેન્ટરનો વિચાર કરો. સેન્ટર એટલે તમે ફક્ત સુરત એમ નહીં કે એમાં કે ધારો કે રામપુરા કે નાણાવટ એવી રીતનો વિચાર કરો પછી, પણ પહેલા આખા ઓવરઓલ સત્સંગનો વિચાર કરો. હમણાં લગભગ મહિના પહેલા આપણી સંસ્થા દ્વારા તૈયાર થતી આઈમેક્સ ફિલ્મ મિસ્ટિક ઇન્ડિયા, એનું ટ્રેલર એ mysticindia.com નામની વેબસાઇટ ઉપરથી માં અમૃતાનંદમયીએ એ જોયું. એટલે એમણે પોતે એની કોપી કરાવી અને પોતાના ચુનંદા 200 કાર્યકર્તાઓને કેરળામાં એક થિયેટરમાં ભેગા કર્યા.
આ બહુ સાંભળવા જેવી વાત છે. જેટલું પ્રમુખ સ્વામી મહારાજનું નામ ગુજરાતની અંદર જાણીતું છે, એક નાનો બાળક પણ જાણતો હોય, એટલું જ નામ કેરાલામાં એક હિન્દુ મિશનરી, કારણ કે ત્યાં ક્રિશ્ચિયન મિશનરીનું જબરજસ્ત જોર છે, એની સામે જો કોઈ એક સમાજ સેવા લક્ષી અને બધી જ રીતની આધ્યાત્મિક પ્રવૃત્તિઓને લક્ષ્યમાં રાખીને હિન્દુત્વનું કામ કરતા હોય તો એ આ માં અમૃતાનંદમયી છે. અને એમણે ત્યાં એક થિયેટરમાં 200 પોતાના કાર્યકર્તાઓને ભેગા કર્યા અને વાત કરી, બે ટ્રેલર બતાવ્યું, 3 વખત ટ્રેલર બતાવ્યું આખું ફરી ફરી. પછી થોડીક સમજૂતી એમને ખબર હતી, વેબસાઇટ પરથી માહિતી વાંચી હતી, એ પ્રમાણે આપી અને પછી કીધું કે હવે પછીના ભારતની અંદર રહેલા, બલકે દુનિયામાં રહેલા તમામ હિન્દુઓનું નેતૃત્વ જો કોઈ કરી શકે તેમ હોય તો BAPS અને પ્રમુખ સ્વામી મહારાજ. એ વાત એમણે કરી. એ વાતની જાણ આપણી અહીં અમદાવાદમાં એ લોકોની એક શિબિર હતી અમૃતાનંદમયી માની, અને એ લોકોએ કેવડાવ્યું કે અમે તમને મળવા માંગીએ છીએ. એટલે પછી એના કાર્યકર્તાઓ, કારણ કે એ માને તો કોઈ મળી શકે નહીં આપણા, એટલે આના કાર્યકર્તાઓને મળ્યા અને એ લોકોએ વાત કરી કે માએ અમને આવી વાત કરી. ત્યારે આપણને ખ્યાલ આવે, આપણે એટલા માટે આ વાત વિચાર કરવાની છે કે હવે પછીના વર્ષો એ પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વ નીચે હિન્દુત્વને એકત્ર કરવાના દિવસો આવી રહ્યા છે અને એના સાક્ષી આવતા 20 વર્ષની અંદર આપણને બનવાનું સદભાગ્ય મળવાનું છે. આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. હજુ તો દિલ્હી અક્ષરધામ થવા દો, એનું એક બ્લાસ્ટ થવા દો, એનો ધડાકો. હવે આપણે આપણી જવાબદારીનો વિચાર કરીએ. આ તો મેં ગ્લોબલ વિચાર આપ્યો. હવે તમે તમારા સ્તરે વિચાર કરો કે તમારે લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, કોઈ જૈન જ્યોતિ સંઘ, આવા જાત જાતના બધા સંઘ કે યુનિટ્સ કે ધર્મ સંપ્રદાયો, અથવા તો કોઈ ભક્તિ પરિસંવાદ કે કોઈ આધ્યાત્મિક, કોઈ તત્વજ્ઞાન કોન્ફરન્સ કે કોઈ ડોક્ટર્સ કોન્ફરન્સ, કોઈ એન્જિનિયર્સ એસોસિએશન, આવા બધા ઠેર ઠેર બધે ફેલાયેલા છે. અને બધાની આશા છે કે BAPSના રિપ્રેઝેન્ટેટિવને બોલાવો. તમને દુઃખદ આશ્ચર્ય સાથે કહેવાનું કે હવે જે વર્ષો આવી રહ્યા છે તેમાં આપણને બધા જ બોલાવે છે અને આપણે પહોંચી શકતા નથી. કારણ કે ત્યાં આગળ ભાઈ બધા ભેગા હોય, પ્રેઝન્ટેશન બધા મોટા માણસ હોય, સંતો જઈ શકે એમ ન હોય, એવી વખતે એક રિપ્રેઝેન્ટેટિવને મોકલવો હોય તો હરીફરીને 2-3 નામ છે આપણી પાસે કે જેને આપણે મોકલ કરીએ છીએ. પછી જીનીવા હોય, જર્મની હોય, ઓસ્ટ્રેલિયા હોય, આ બધે મોકલ્યા છે, પણ હરીફરીને 1-2-3 જણ, બે તો હું વધારે કહું છું, 1 જ જણ છે, જનકભાઈ દવે. તો આપણી પાસે શાસ્ત્રીજી મહારાજના વખતમાં કુબેરભાઈ ડોસાભાઈ, અર્જુનભાઈ પેલા ચાવડા, હર્ષદભાઈ દવે, હરમાન કાકા, મગનભાઈ, આખી સિરીઝ હતી, ખેંગારજીભાઈ, આ બધી આખી સિરીઝ હતી બોલનારાઓની. અને એ લોકો જ્યાં પણ જતા તો એક આખા પ્રભાવ પાડીને આવતા. બરાબર. તો ત્યાર પછી અત્યારે આપણું સમગ્ર અસ્તિત્વ થયું, પણ તમારે તમારા સ્તર ઉપર, સ્થાનિક લેવલ ઉપર એવા 4-5 અભ્યાસુ યુવકોની જરૂર નથી કે જે લોકો સંસ્થાનું રિપ્રેઝન્ટેશન બહાર જાય તો એક અદ્ભુત રીતે કરી શકે અને સંસ્થાનું નામ રોશન કરે. આમાં ક્યાં વધારે તમારે 5-15 વર્ષ કાઢી નાખવાના છે જિંદગીના, આની અંદર ક્યાં તમારે ટોટલ સાધુ થઈ જવાનું છે. પણ આ એક પ્રશ્ન છે. અરે આપણે જૂના મંદિર વાળાને હરખા જવાબ નથી આપી શકતા, બોલો. એવા પણ હું કાર્યકર્તાઓની વાત કરું છું કે જે એને જવાબો આપી શકતા નથી. તો આ ન ચલાવી રહેવાય. સત્સંગ શિક્ષણ પરીક્ષા એ આપણા માટે એસેન્શિયલ છે, એટલું જ નહીં પણ એમાંથી પ્રાપ્ત થતો સાર અને પ્રાજ્ઞ સ્તર સુધી પહોંચી ગયા પછી
એને કલ્ટિવેટ કર્યા કરવું પડે, એની અંદર ખાતર નાખતા રહેવું પડે, એની અંદર એને જેને કે હિન્દીમાં કે ઉસકો પનપને દેના चाहिए. હા, એને ખીલવણી થયા જ કરવી જોઈએ અને એને સમયનો ઉપયોગ કરવો જરૂરી છે. એટલે તમે 5 કે 7 એવા સ્ટાર છોકરાઓને પકડો, જે ભલે અત્યારે 11માંથી કોલેજ સુધીમાં હોય અને એ લોકોને ભવિષ્યના સત્સંગના પ્રતિનિધિ તરીકે બહાર મોકલવા હોય એવી રીતે પ્રેઝન્ટેશન કરતા તૈયાર થાય એમ તૈયાર કરો. હવે 3 ભાષાવાળા છોકરાઓની જરૂર છે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી, એની જરૂર છે. હવે તો આ એક વાત પણ આપણે કરવાની જરૂર છે. બીજી વાત ખાસ આપણને એ કહેવાની કે આપણી સામે અત્યારે ફક્ત આ એક જ કે ભાઈ બહારના લોકો આપણી અપેક્ષા રાખે છે એ એક જ પડકાર નથી. આપણી સામે ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના જ અન્ય પડકારો પણ ઊભા છે અને એની સામે પણ આપણી એક સજ્જતા, આપણી એક તૈયારી, એની પણ એટલી જ અનિવાર્યતા છે. અને એટલે રાજકોટમાં આપણે એક હરિભક્ત છે છગનભાઈ રામાણી, 4 ધોરણ ભણેલા, ફક્ત 4 જ ધોરણ, અને એને ખેતીના કામ માટે કચ્છ બાજુ એક માનકુવાની નાનું ગામ છે, ત્યાં આગળ જવાનું થયેલું. થોડાક ટાઈમ માટે રોકાવાના હતા, 8-1 મહિના. એ રોકાયા. રોજ ત્યાં આગળ તો મંદિરના હોલમાં રોજ આખી ત્યાં સત્સંગ સમાજ ત્યાં જ પૂજા કરે, એવો રિવાજ જ છે. એટલે ત્યાં ટીંગાડી જાય બધા પોતપોતાની પૂજા ખીટીઓ ઉપર. એટલે અમને ખ્યાલ આવ્યો હતો કે ચાલો આપણે પણ મંદિરમાં જ પૂજા કરીએ. મંદિર બધા જૂના મંદિરના, અને ત્યાં આગળ ટીંગાડે પૂજા, રોજ સવારે કરે. હવે આમ જરા પ્રભાવશાળી માણસ, અને ત્યાં પૂજા કરવા બેસે, કોઈ કહી શકે નહીં કે આ બંડિયાની પૂજા કેમ કરે છે. અંદર વાતો કરે કે બંડિયાની પૂજા કરે, આમ બંડિયા લાગે, પણ કોઈ કહી શકે નહીં. છગનભાઈ જાણે કે આ આપણને કહે ત્યારે કહીએ, હમણાં કંઈ બોલવું નથી. ચાલુ રાખી. 4-5 દિવસ થયા ને એટલે એક વડીલથી રહેવાનું નહીં. એ કે તમે આમ પ્રમુખ સ્વામીની પૂજા કરો કેમ? એટલે કે હા, પ્રમુખ સ્વામી અમારે ગુરુ કહેવાય અને ગુણાતીત ગુરુ પરંપરામાં અત્યારે વિદ્યમાન છે, એટલે આખી પરંપરાની પૂજા મહારાજ સાથે કરીએ છીએ. તો કે પણ સાધુની તે પૂજા થતી હશે? એ કે મને ખબર છે, આ તમારો એકલાનો પ્રશ્ન નથી. રોજ અહીંયા 200 પૂજા કરવા આવ્યા છે ને, બધાને આ પ્રશ્ન. સાચી વાત? એ કે હા, બધાએ વાતું કરે છે. તો વાતું કરે છે તો એક કામ કરો, હું બધાને ક્યાં સમજાવવા, તમને સમજાવું, પછી પાછું બીજાને એનું એ રામાયણ કરવાની. એટલે એક કામ કરો, બધાને બોલાવી લો એક હારે. એ કે એક હારે બોલાવી લો. 200 જણાની સભા. એ કે ક્યારે બોલાવી? એ કે કાલે બોલાવો, પરમ દાડે બોલાવીએ. તો રવિવારે સવારે બોલાવીએ. કે સારું. બુધવાર હતો એ દિવસે, અને ભુજ સ્વામિનારાયણ મંદિરમાં ખબર પડી તો 20 સંતો મેટાડોર લઈને આવી ગયા. હવે ખાલી તમે વિચાર કરો, અમે 20 જણા બેઠા હોય અને તમે એકલા હો અને આખી સભા તમારી વિરુદ્ધમાં હોય સંતો સહિત, અને તમારે જવાબ આપવાનો હોય તો શું દશા થાય? છગનભાઈ જોયું, આ તો સંતો આવી ગયા, કાંઈ વાંધો નહીં. ઊભા થયા, બધાને પગે લાગ્યા સંતોને વ્યવસ્થિત. સંતો પણ બેઠા એમની જગ્યા ઉપર, ને વાતની શરૂઆત કરી કે ભાઈ બોલો, પ્રશ્નો પૂછો. કે તમે બંડિયાએ વચનામૃત ફેરવી નાખ્યા છે. કે વાંધો નહીં, એવું કર્યું નથી, પણ તમને એવું લાગતું હોય તો આ તમારું વચનામૃત ખોલો. પછી કે ક્યાંય પણ, પહેલો જ પ્રશ્ન પૂછ્યો, ક્યાંય પણ સ્વામિનારાયણ ભગવાને અક્ષર જેવો કોઈ શબ્દ વાપર્યો હોય એવું તો તમે માનો છો ને? એ કે તો અક્ષર એટલે આત્મા, હું જ અક્ષર છું, હું અક્ષર, હું આત્મા. એવી રીતે મહારાજે વાપર્યો છે. કે ઓકે, તો કાઢો પ્રથમનું 21, કાઢો પ્રથમનું 71, કાઢો લોયાનું 7, કાઢો લોયાનું 12, કાઢો મધ્ય 30, મધ્ય 45, ધાડ એક પછી એક બધા વચનાવતના રેફરન્સ ને પછી તો ઇતિહાસ, એના પ્રસંગો ને આ ને તેને. 2 કલાક નોન સ્ટોપ પ્રશ્નોત્તરી સંતો પૂછે ને આ શાંતિથી એક પણ ઉશ્કેરાટ વગર જવાબ આપ્યા. 2 કલાક પછી સંતો ઊભા થયા, અમને હાથ જોડ્યા કે આજ સુધી વચનામૃતના આવા રહસ્યની વાત અમે કોઈની પાસે સમજ્યા નથી. કે છગનભાઈ તમને ધન્ય,
અને તમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને પણ. આપણે એટલા માટે આ વાત કરી કે આપણી પાસે જે માલ છે એ માલ તો નક્કર સત્ય, સોનું, હીરા મોણેક ને મોતી જેવો છે, પણ એ માલને ડિલિવર કરવા માટેની યોગ્યતા તો આપણી પાસે કેળવવી પડે ને. આ પણ બહુ જ મોટી આજ્ઞા એ આપણને આપવામાં આવી છે. અને આપણે જ્યારે આજ્ઞા પાડીએ છીએ ત્યારે ત્રીજી અને મહત્વની આજ્ઞા એ છે કે તમારે ફક્ત તમારે જ તૈયાર નથી થવાનું. પ્રમુખ સ્વામી મહારાજ આપણને એમ કહે છે, તમે સત્સંગના ધણી થાઓ. આ એક આજ્ઞા આપી કે તમે ધણી થાઓ. જ્યારે તમે ધણી થાઓ છો, તમારા ઘરના તમે ધણી છો, મુખ્ય છો, માલિક છો, તો તમારી ફરજ બને છે કે તમારા બાળકોને તમે તૈયાર કરો. બરાબર? તો તમે સત્સંગના ધણી છો તો તમારા સહયોગી તૈયાર થાય છે, તમારા કાર્યકર્તાઓ એવા તૈયાર થાય છે કે ફક્ત તમે જ બધું હાથમાં પકડીને ચલાવતા રહો છો, કે તમારી પાસે હાથ પગ છે એનો ઉપયોગ કરો છો કાર્યકર્તાઓની ટીમનો? તો જ્યારે ઉપયોગ કરવાનો આવે ત્યારે સ્વામીની આજ્ઞા એ છે. સ્વામી બોલેલા બોચાસણની એક બાળ કાર્યકર્તા શિબિરમાં, એ બાળ કાર્યકર્તા હતા પણ બધાને લાગુ પડે છે. સ્વામી કે તમે અક્ષર પુરુષોત્તમ યુનિવર્સિટીના ચાન્સેલરો છો, એવું સ્વામી બોલ્યા. એ જ શબ્દ જરા જુદી રીતે યોગી બાપા બોલ્યા કે તમે શાસ્ત્રી મહારાજના ચક્રવર્તીના દીકરાઓ છો. હા, ચક્રવર્તીના દીકરાઓ, જરા જુદા શબ્દો. યોગી મહારાજ કે તમે બધા શાસ્ત્રી મહારાજના પાટવી કુંવર છો, એવું બોલ્યા, શાસ્ત્રી મહારાજના પાટવી કુંવર. હવે આપણી જવાબદારી આપણા સહયોગીઓને તૈયાર કરવાની આવે છે ત્યારે એમાં અંદર અંદર કોઈ સારું કામ કરીને આવે તો એને પ્રોત્સાહન અપાય. આ આજ્ઞા છે. ઘનશ્યામ બાપાએ જે બીજી બધી આજ્ઞાની આપણા વર્તન બાબતમાં વાત કરી, હવે હું તમારા વ્યક્તિત્વ બાબતની વાત કરું છું. એટલા નેરો માઇન્ડ વ્યક્તિત્વ આપણા હોય છે ને, કરું તો હું જ કરું, તું હું કરવા કરે. કારણ કે રિપોર્ટ જાય તો એમ થાય ને કે સ્વામી પાસે કોણે કર્યું, કે આ હમણે કર્યું, તો ભાઈ નામ જરા ઠીક રહે, નામ બોલાય. અરે આપણે આ છોડવાની જરૂર છે. પ્રમુખ સ્વામી મહારાજે આવડા નાના નાના સંતોને એટલી મોટી જવાબદારીઓ આપી દીધી છે જેની કોઈ સીમા નહીં. તો આપણે જરા વહેંચતા શીખીએ, જરા દિલાવર થતા. આ વિવેક સ્વરૂપ સ્વામી છે અહીંયા આગળ કોઠારી, એ જ્યારે કોઠારી બનાવ્યા ત્યારે કેટલી ઉંમર હતી? 21, 23, 24 વર્ષની ઉંમર હશે ત્યારે કોઠારી બનાવ્યા. આ ત્યાં પીજે સ્વામીને ત્યાં કોઠારી બનાવ્યા તે વખતે એમની ઉંમર કેટલી હતી? આ ઉત્તમ પ્રકાશ સ્વામીને કોઠારી બનાવ્યા ત્યારે એમની ઉંમર કેટલી હતી અને એમનો અનુભવ પણ કેટલો હતો? તો સ્વામી પોતે એક વિશ્વાસ મૂકી દે છે કે ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેકમાં દિવ્યતા પડી જ છે, દરેકમાં પોટેન્શિયલ છે, બસ એને ધક્કો મારો અને પછી એમાંથી બહાર નીકળવાનું છે. તમારા કાર્યકર્તાઓ પર વિશ્વાસ અને પછી પ્રોત્સાહન. પ્રોત્સાહન પણ એટલું જ અનિવાર્ય છે. પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી કે વિશ્વવિહારી સ્વામી પારક વ્રત કરે છે, વર્ણિપ્રિય સ્વામી પારક વ્રત કરે છે અને આનંદમુનિ સ્વામી 3 પારક વ્રત એટલે 12 દિવસના સળંગ ઉપવાસ, વચ્ચે અડધો કપ ખાલી ઊનું પાણી પીવાનું, અડધો કપ એટલું જ, 12 દિવસના વ્રત. બાપાને ખબર પડી ને આખો મહિનો સ્વામી મહીજડા ને નાજ ને અસલારી ને જેતલપુર ને બાજુ ફરતા હતા. તો મોટી મોટી સભાઓમાં કંઈ લેવા દેવા નહીં તો યાદ કરે તમારા સંતો કેવા છે, બધા વ્રત કર્યું, વિશ્વવિહારી સ્વામી આવા મોટા ઘરના દીકરા, આમ વર્ણિપ્રિય એને તપ કર્યું, બધાના વખાણ 3 નામ રોજ મહિના સુધી રોજ યાદ કર્યા. પછી છેલ્લે અમદાવાદ આવ્યા તે પારણાના 2 દિવસ બાકી હતા. આ સંતો બિચારા હું કહી ગયા હતા બધા કે 12 દિવસમાં તો આમ થઈ ગયા ને. તો ત્યાં આગળ સ્વામી વિશ્વવિહારીને જોયા ને તો સ્વામી એકદમ ચરણ સ્પર્શ કરીને આમ નમીને પગે લાગ્યા વિશ્વવિહારીને કે અમે તો વ્રત નથી કરી શકતા પણ તમે કરો છો, એમ કરીને સ્વામી એટલા પ્રેમથી એટલા અને આખા સત્સંગ સમાજની અંદર બધે વાત કરતા રહ્યા. અને ત્યાં આગળ 3-4 દિવસ રોકાયા ને રોજ સ્વામી એમને યાદ કરે. હવે આ કેટલું પ્રોત્સાહન! એક નાનું વ્રત એમણે કર્યું છે.
તમે જુઓ, બીજી વાત આજ્ઞા આપણને આપવામાં આવી છે કે થોડીક કાર્યકર્તાઓની ભૂલને ભૂલો. આપણે ભૂલ નથી કરતા, અમે ભૂલો કરીએ છીએ, અમે સંતો પણ ભૂલો કરીએ છીએ, અને વડીલ સંતો અને પ્રમુખ સ્વામી મહારાજ માફ કરે છે. ચિન્મય સ્વામીની વાત બધાને ખબર હશે. એ ભૂકંપના સેવા કાર્યમાં લાગેલા તે વખતે પેલું લાતુર ભૂકંપમાં, અને એમાં કંઈ પરીક્ષા આપી પણ બરકત ન આવી સેવાને કારણે, અને પછી પરીક્ષામાં ફેલ થયા. બાપાને જણાવવું તો પડે જ, એટલે જણાવ્યું બાપાને. બહુ ગભરાતા હતા કે બાપાને જણાવશું. બાપાએ મારા માટે 6 મહિના સુધી 15,000ના પગારદાર શાસ્ત્રીને રાખ્યા, અને હું નપાસ થયો, પણ જણાવવું તો પડે જ. એટલે નપાસ થયો અને જણાવ્યું કે બાપા આવું થયું છે, ભૂલ થઈ છે, હું આમાં સેવા કાર્યમાં હતો, પણ તો પણ આ બહાનું જ કહેવાય, અને આપ મને માફ કરજો, અને હું આવતા વખતે વ્યવસ્થિત ધ્યાન રાખીશ. તો સ્વામીને પત્ર લખ્યો, અને ત્રીજે દિવસે તો સ્વામીનો હેન્ડ રિટન જાતે લખેલો કાગળ આવી ગયો, ત્રીજે જ દિવસે. અને હમણે કીધું કે મારા તો હાથ ફફડે આમ લેતા, કે છેલ્લે લખેલું કે મને જે પ્રાયશ્ચિત હોય તે આપજો. તો આપણને ખ્યાલ આવે કે જે વખતે સ્વામીના હાથમાં, એટલે આ ચિન્મય સ્વામીના હાથમાં જ્યારે આ કાગળ આવ્યો, એમણે જોયું તો એમણે વાંચ્યું તો આમ હેબક ખાઈ ગયા. સ્વામીએ શરૂઆત જ કરેલી, પૂજ્ય ચિન્મય સ્વામી. સ્વામી દરેકને પૂજ્ય લખે છે. પૂજ્ય ચિન્મય સ્વામી, સમાચાર જાણ્યા, આપ ડાબી બાજુએથી 1લા નંબરે પાસ થયા છો. હવે જમણી બાજુથી 1લા નંબરે પાસ થાય એવા આશીર્વાદ છે. નો પ્રાયશ્ચિત, નથિંગ એલ્સ. એટલા બધા ધ્રુજી ગયા ને કે મારી આંખમાં આંસુ આવી ગયા કે સ્વામી મને માફ કરી દીધું. આપણે આ વિચાર કરવાની જરૂર છે. ક્યારેક કોઈકની ભૂલ થાય તો ફજે તો કરવાનો એને. આ આજ્ઞા છે આપણને કાર્યકર તરીકે, એઝ અ લીડર. તમે લીડર છો, પણ યાદ રાખવાનું કે આપણે તો દાસ જ છીએ, આપણે ક્યાં નેતા છીએ, આપણે તો વાસણ ઉટકનારા. યોગીજી મહારાજનું આ સૂત્ર. તો આટલા જ્યારે જે પરિબળ એ આપણા મનમાં નક્કી થાય, તો પહેલી વાત એ કરી કે હવે પછીની ભવિષ્યની પેઢી ઉપર નજર રાખો, કે જેમાં સંસ્થાના રિપ્રેઝેન્ટેટિવ્સ તૈયાર થાય. બીજી વાત, તમારા સહયોગીઓ ઉપર ધ્યાન રાખો. ત્રીજી વાત, તમારા પોતાના વ્યક્તિત્વ ઉપર નજર રાખો. જો આ 3 આજ્ઞા વ્યવસ્થિત પડે તો મહારાજ સ્વામીની છેલ્લી વાત કરીને વાતને વિરામ આપીએ કે તો મહારાજ સ્વામી રાજી થાય. સ્વામી જ્યારે ત્યાં દર્શન કરવા ગયા, જોયું તો દૂધ નહોતું. પૂછ્યું કેમ નથી? કે ગાયો વસૂકી ગઈ છે, જાઓ આલેસના નેસના પેલા ભરવાડે નક્કી કરેલું, હજી ગાય મોકલી નથી, લેતા આવો. લેતા આવ્યા, અને લેવા માટે પાર્ષદો પહોંચ્યા ત્યારે પેલા ભરવાડે કીધું કે સારું થયું તમે આવી ગયા, લો આ ગાય લેતા જાઓ. નીકળ્યા તો સામે પેલી ભરવાડણ મળી, અમારી ગાય ક્યાં લઈ જાઓ? કે તમારા ધણી આપી દીધી છે, કે પાછી લઈ જાઓ, પાછી લઈ જાઓ, ત્યાં બાંધો. હતી ત્યાં બંધાવી, અંદર જઈ કંકુ ચોખા ફૂલ લઈ આવી, ભરવાડણે માથે ઓઢી પંચાંગ પ્રણામ કર્યા, ગાયને ચાંદલો કરી ફૂલ ચડાવ્યા, અને માફી માગતી હોય એમ કે માવડી તું દેવના દરબારમાં જા છો તો ભલી થઈને નોંજણું માગીશમાં. નોંજણું એટલે તોફાની ગાયના પગે બંધાતું દોરડું જે લાત ન મારે. ભલું થઈને નોંજણું માગીશમાં, ટાણે કટાણે દોવા દેજે, અને આલેસના નેસની લાજ રાખજે. તો પાર્ષદોના રૂવાડા બેઠા થઈ ગયા કે ગજબ છે આ બાઈ. પછી આપી, દોરડું આપ્યું, લઈને ગયા, સ્વામીને વાત કરી. 300 સંતો અને હરિભક્તોને ભેગા કર્યા. સ્વામી કે એક ભરવાડને પોતાના નેસની લાજની પડી છે. સ્વામી કે તમને સ્વામિનારાયણની લાજની પડી છે. એમ કરીને કીધું કે જેને આજ્ઞા પાળવી હોય તે પાળજો, નહીતર માર્ગ દઈને જાતા રહેજો, પણ સૂરજ સરખા આ સત્સંગને ડાઘ લાગવા દેશો માં. આપણે મહારાજ અને સ્વામીના ચરણે પ્રાર્થના કરીએ કે આપણને આવું આજ્ઞા પાળવાનું બળ મળે. સહજાનંદ.